હેલો ફ્રેન્ડ્સ, યુ આર વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારી આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં. તો આ વિડીયોમાં આપણે વાત કરીએ કે એએમસીમાં જુનિયર ક્લાર્ક રિક્વાયરમેન્ટ 2024માં અહીંયા થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે. તેની તારીખ લંબાવવામાં આવી છે. આમાં ક્લાર્ક માટેની ભરતીને લઈને અહીંયા થોડી અપડેટ છે, તો તેના વિશે આપણે પૂરતી માહિતી આ વિડીયોમાં જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક જુનિયર ક્લાર્ક માટે હાલ ભરતી બહાર પડી છે. આ માટે 15 એપ્રિલ અરજી કરવા માટેની છેલ્લી તારીખ હતી, પરંતુ હવે એએમસી દ્વારા તેમાં 4 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. અહીંયા 15 એપ્રિલે તમારે અરજી કરવા માટેની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી હતી અને પરંતુ હવે એએમસી દ્વારા તેમાં 4 દિવસનો વધારો કરીને સુધારો કરવામાં આવ્યો છે. એટલે કે હજુ તમે ફોર્મ ભરવા માંગતા હોય તો તેની અરજી કરવાની છેલ્લી તારીખ છે 19 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ 19 એપ્રિલ રાખવામાં આવી છે. ઉપરાંત તમે જો આ અરજી કરવા ઈચ્છતા હોય તો માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવે છે. એટલે અહીંયા આ અરજી ફક્ત ઓનલાઈન સ્વીકારવામાં આવે છે. ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેના માટે અહીંયા વેબસાઇટ પર ફોર્મ ભરી શકો છો. અહીંયા વેબસાઇટ આપેલી છે જેના પર તમે ફોર્મ ભરી શકશો. એએમસીમાં 612 જગ્યાઓ માટે ભરતી શરૂ થઈ છે. 612 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો આ નોકરી મેળવવા માટે 19/4/2024ના રોજ 23:59 કલાક સુધીમાં ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અહીંયા વય મર્યાદા આપેલી છે 33 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. 33 વર્ષથી ઉપર ન હોવા જોઈએ. તેના સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. પોસ્ટનું નામ છે સહાયક જુનિયર ક્લાર્ક. કુલ જગ્યા 612. લાયકાત રહેશે કોઈપણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ. સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી CCC પાસ કરેલ હોવી જોઈએ. આમાં પગાર ધોરણ રહેશે હાલ ફિક્સ વેતન ₹26,000 3 વર્ષ સુધી. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ 2 પે મેટ્રિક્સ ₹19,900 63,200ની ગ્રેડમાં બેઝિક સાથે જ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થામાં મળશે. અહીંયા અરજી ફી આપેલી છે. ઓનલાઈન અરજી કરતી વખતે ફક્ત બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ અરજી ફી ₹500, આર્થિક નબળા વર્ગ, સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ અરજી દીઠ 250, દિવ્યાંગ જન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં. અહીંયા અમુક કેટેગરી આપેલી છે તે ઉમેદવારોએ અરજી દીઠ ₹250 ભરવાના રહેશે અને બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ અરજી ફી ₹500 રહેશે અને દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી. કેવી રીતે અરજી કરવી તેના વિશે આપણે માહિતી જોઈએ. અહીંયા વેબસાઇટ આપેલી છે. ત્યારબાદ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી તમામ વિગતો ભરી અરજી સબમિટ કરવાની રહેશે. ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર SMS આવશે જેમાં ઉમેદવારનો એપ્લિકેશન નંબર દર્શાવેલ હશે. ઓનલાઈન અરજી સબમિટ થયેથી અરજી ફી ભરવા માટે સીધી જ એક લિંક ઓપન થશે જેમાં જગ્યાનું નામ, એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ ભરી ડન પર ક્લિક કરવાની રહેશે. જો કોઈ કારણોસર પેમેન્ટ લિંક ઓપન ન થાય તો નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરવી. અહીંયા લિંક આપેલી છે. સબમિટ પર ક્લિક કર્યા બાદ ગેટવે પર પસંદ કરી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. મોબાઈલ નંબરમાં પેમેન્ટ સફળ થયાનો મેસેજ આવ્યા બાદ ફરી રિક્વાયરમેન્ટ અને રિઝલ્ટ્સ લિંક ડાઉનલોડ રિસિપ્ટમાં જઈને ઓનલાઈન અરજીની રસીદ ડાઉનલોડ કરવાની રહેશે. જો ઉમેદવાર દ્વારા પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોઈ કારણોસર પેમેન્ટ સફળ ન થાય તો ઉમેદવારે 3 કલાક બાદ જ બીજી વાર પેમેન્ટની પ્રક્રિયા કરવાની રહેશે. તો આ રીતે તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે તેના વિશે પણ આપણે વિગતે અહીંયા માહિતી જોઈએ. આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આમાં દરેક વિષયની વિગતવાર માહિતી આપણે જોઈ કે તેમાં વય મર્યાદા શું રહેશે, તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો, દરેક વિશે આપણે માહિતી આ વિડીયોમાં જોઈ.
સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વધુને વધુ શેર કરો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને દરેક આવી નાની મોટી અપડેટ જાહેરાત તમને મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.